ઉભા જશોદામાં રાણી રૂક્ષ્મણી થાળ પીરસે તમે જમો ને નંદરા રાણી રૂક્ષ્મણી થાળ પીરસે તમે જમો ને નંદરાય હારે કા સૈડા કદમને હવે હેઠા ઉતરો
દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો આજે રામદેવજી મહારાજની પાવન ભૂમિ ઉપર દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો પધારતા હોય તો એકવાર જોરદાર તાળીના નાદથી ભગવાનનું સ્વાગત કરીએ. બોલ રામદેવજી મહારાજ કી, દ્વારિકાધીશની કૃષ્ણ કનૈયા લાલ કી. એવા દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાને એવા ભાવથી બોલાવે કે આવો ભગવાન. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મન માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મન માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મન માયા
સૃષ્ટિ ઉપર છેદ ધારી એ લીલુડે સવાર થઈ હાથમાં ભાલું લઈ હિંદવા હાથ દઈ આવ્યા એ હિંદવા હાથ દઈ હિંદવા હાથ દઈ બોલ રામદેવજી મહારાજ કી हेलो श्रावण हेलो शेख हेलो भले खोलल साउन भले हाँ खोलल साउन मेरी छोटे उस्ताद लगे आज तो बेबे तो उस्ताद हो હવે બે ઉસ્તાદ ને બે પેટી વાળા ને બે બેંજા વાળા ને રાખવા ભાઈ બધાય આમ ભાઈ બધાય વહી આવો ને અંદર વહી આવો ને અમે જાણીતા જ છીએ બેહી જાઓ ભાઈ બધાય મિત્રો આ બાજુ વહી આવો ને અમે ત્યાં આપણે બૈરાઓને હાલવાનો રસ્તો છે ને આ બાજુ બેહી જાવ ને હવે અમે આવી ગયા છીએ હવે કઈ જઈએ એનું નક્કી નહીં મજા આવી છે તો બપોરે જાઉં વધારે મજા આવી છે તો રોંઢે જાઉં અને બહુ મજા આવી છે તો કાલ વ્યારું કરીને જાઉં કાલ તો પછી હું જાઉં પ્રોગ્રામ સાંભળીને જ જવાય અરે બધા મારા બાપલીઓ બે હાથ જોડીને વિનંતી છે બધા બેહી જાઓ તમે ઊભો એ અમને કઈ તકલીફ નથી તમારું ગામ છે પણ અમારી ઉપર છે ને માગે જાજા અમારી ઉપર માગે જાજા એટલે અમને ક્યાં ગોતતા અહીં ફૂગી ગયા છે અને અમને પછી બાયણે નીકળવાનું મન નહીં થાય અમ દિવસના તો હાથમાં નથી આવતા ઉઠીને જાતા જ નથી ક્યાંય ઘેરે જઈને સુઈ જાય હાંજે નીકળી જાય હા ઘંટી કાચ ખાઈ ગયું હા બેહી જાઓ બધા બેહી જાઓ નો માવ તો ઉપરા ઉપર બેહી જાઓ પણ બેહી જાઓ અને અટાણે તો હાકડ હારી શાળામાં તો જો ભગવાને આવી ગયા છે ભૂર હમા રમવા હું તે ભગવાન હારું છે ને હું ન કહું ત્યાં સુધી એક ખીતીએ જાતા નહીં હો હા ભાઈ પાણીના સ્ટેન્ડ પાસે જે ભાઈઓ યુવાનો વડીલો છે એ થોડા કામણા વહી આવો એટલે હું કામ કયો માણસ જઈને પાણી પી કેટલું પાણી પી આપણે ખબર પડવી જોઈએ ને એમ આથી દેખાવું જોઈએ હા સહકાર આપો જોકે સરસ મજાનું હું છે ભગવાન બાકી મોજમાં ને હું તમને ન કહું ને ત્યાં સુધી એકે ખીતી આવતા નહીં હા હા આ આપણી ખીતી હા માઇક કારણ કે આમાં છે ને મંડપનું આયોજન મોટું હોય અને આ તો રામદેવજી મહારાજની બીજ છે આમાં આમ જોઉં તો ખરા ઓલા 2 3 4 5 ટીવી તો વાં છે અને આમાં અવરા હવરા શેડા લંબાવ્યા હોય અને એકાદો ન્યુટ્રલ બ્યુટ્રલ કપાઈ ગયો હોય અને ફેજ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય ટેડી બાપા સીતારામ એટલે હું ન કહું ને ત્યાં સુધી એકેય મને લાગે બધાને લાગે ને આ છે ને શોટ આવે એનું કારણ તમે જ સૌ 6.5 મહિના વાલ બંધ નથી કર્યો આ લોકોને પૂછો અમારી દશા કેવી થઈ હતી એક ધારો 6.5 મહિના વાલ ખુલ્લો રાખ્યો અંદરથી ભેજ આવી ગયો તો છોડવા ઉપાડી દોડવા જ નથી આવ્યા નહીકરું પાણી જ આવ્યું આ નહીકરું પાણી જ જોયું અમે આખું વાલ ખોલવાનું કંઈક બંધ કરવાની દયા કરો માપે ખોલો હા
અને પાછો અટાણે ત્યારે છે 4 તારીખનું ખોલવાનું કયો છો ને એ તો ન ખોલતા ન કર જીરું બેવડું વળી જાય અમારું. હા કાં ખરેખર જીરું કાં છે ને આપણે બધાને હે તમને કહું કાં આપણે બધાને છે ને પાવડો તગારું ટ્રેક્ટરું જે હોય લઈને હવારે નીકળી જાય. હવારે અહીંથી બધા જેટલા જઈને ટ્રેક્ટરો અહીંથી લાગત લેતા જાય પણ જાવું ક્યાં? બંગાળની ખાડી બુરવા. આ ન્યા શું છે? એ આંબાલાલ થોડાક દી કંઈક બંગાળની ખાડીમાં લો પ્રેશર થયું, ખાડી જ બૂર દેવી પછી પ્રશ્ન જ નથી ને. નકર અહીંયા આ રહેવું કેમ એમ કહું. જેટલી બુરાય એટલે એટલો તો ફાયદો થાય. અને ભગવાન તમે ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઓ તો પેલા વેલા મને કેમ વરગાડો, એટલે ટેસ્ટિંગ મારું થઈ જાય એમ જે થાવું એ મને થાય. આવી પાકલાઈ કરવાની તમારે એ બધાય તમે બધાય થઈને મારી ઉપર દખતરો કરો જે થાવું એ મને થાય. તો હું એ તમારા કરતા પાકો છો. હું ઘેરેથી આવું ને એટલે મારો ફોટો ઊંધો કરીને જ આવું. ઊંધો કરી નાખું મોરથી. હું એનું કારણ એ કે આઘાત ન લાગે ઘરનાને. અને ઘેરે કહેતો એવો કે સાંડલો ન કરતા ટપકું કરજો, એટલે હું છે એવું તેવું થાય ભૂહવામાં વાર ન લાગે. અને ઘેરે કહીને એવું શું કે 8 વાગ્યા સુધીમાં મોડો પૂગી જાઉં તો સમજી લેવાનું એમ કેમ પૂગી ગયા. બાકી 8:30 થઈ જાય એટલે વાત નહીં જોવાની, ફોટો સહિતો કરી દેવાનો, સુખડનો હાર પહેરાવી દેજો ને ધોળી હાડી પહેરી લેજો. એમ માનજો કે પોહ મહિનાની પડવાની દી રંડાળા પડવો છે ને કાલ બીજ છે ને. હા એટલે અહીંયા આવતા રહ્યો આ રેડી જ છે. આમાં આવે શોર્ટ બોટ નહીં આવે. અને તમારે કોઈને મહેમાન આવે ને તો બહુ દુઃખી ન થતા. મહેમાનને બહુ પૂછપરછ ન કરવી, મહેમાન ક્યાં ગામના ને ક્યાં ટાઈપના છે ને એની રેણી કેણી કેવી છે ને એમાં બહુ ખોટી ન થવું. મહેમાન આવે એટલે કંઈ પૂછવું નહીં, એને બેહાડીને પાણી પાઈ દેવાનું, પછી ટીવી ચાલુ કરી દેવાનું, રિમોટ એના હાથમાં દઈ દેવાનું. અડધી કલાક પછી આવો એટલે ખબર પડી જાય કયા ટાઈપના મહેમાન છે. જીવો હોય છે એવી ચેનલ જોતો હોય છે. હા એટલે અહીંયા આવતા રહ્યો ભગવાન. આ ખેતી કમ્પ્લીટ છે, હું હામી ખેતી વયો જાઉં. મને દયાહુર થાય આ બાજુ નહીં ફાવે, આ બા આવી આવો. એટલા છોકરા હોય એ બધા મોર હોય આવો. હા સિલર જોતા ટોપિયું કાનપટ્યું પહેરીને બેસી ગયા શિબલા મોઢાવાળા, નાકમાં શેડા ઝગમગે. વીરો મારો ઝગમગ. જોયું ને, આ તો નિહારું ખુલ્યું છે ત્યાં સુધી જ મજા છે, બાકી બંધ થઈ જાય તો આ મીણ કેવડાવી દે એમ છે. બસ ભગવાન હવે મેળ આવી ગયો. મને છે ને અવરું થતું હતું, દયાહુર થાય. સખા આ બાજુથી જોઈને બોલે તો શું વાંધો છે? એ બાજુથી હું જોઈને બોલું તો મારું મોઢું કેમનું રહે? સખા અહીંયા રોડ ઉપર. રોડ ઉપર રહે, રોડ જાય ક્યાં? સખા ઉપલેટા. બસ ઈ જ તકલીફ છે. કેમ? જે દીનું ઉપલેટા સામું જોયું તે દીનો દુખી છું. સખા ગામ સામે જોવાથી થોડા દુખી હોય. અરે 17 વર્ષ થયા ઉપલેટા સામું, 17 વર્ષ પહેલા જોયું, હજી ધ્રુજારી આવે. ઓ સખા કેમ, એનું શું કારણ? મને ત્યાં દીધો. એ દીધો એમ કહેવાય? એટલે અંગૂઠો ધોયો. તો શું વાંધો? એમાં વાંધો કઈ નથી, ધોવાનો તો જમણો ધોવાઈ ગયો ડાબો, હું ભટકાણો. હા નકર મને અમે અમરેલી બાજુ ગયા, સત્ય હકીકત. મને અમરેલી બાજુ ગયા ને એક ભાઈએ મને કીધું હતું કે જગાભાઈ તમારે વાવાઝોડા કંઈ આવે ઘેર વિસ્તારમાં? કોણ વાવાઝોડું તો આવે. એ કે તમને બીક ન લાગે? હું કહું અમને જરાય બીક ન લાગે. મને કે કા? હું કહું 17 વર્ષ થયા જે વાવાઝોડાનો સામનો કરી એની પાસે બધા વાવાઝોડા ટૂંકા છે. માન રોટલા ઘડવાનું ટાણું થાય તો વાવાઝોડું ઉપડે, રોટલા ન ઘડવા પડે ને કે હાલો લઈ જાઓ. અને એ ધૂંઢતા હોય તો આપણે તો એને પૈકી લાગીને એમ ન કહે કે હે માં હવે બંધ થઈ જાઓ. એવા હલવાઈ. એ છોકરાઓ, એ આ ગામ કયું છે? બાલાગામ છે? અરે હોય નહીં બાલાગામ. બામણા તું પાકો લે, તું મોટો થઈને સુખાનજી થવાનો છે. કંડક્ટર ઉપર નો ટાઈપ તું. હા અણહાર આવી ગઈ. હે બાલાગામ જ છે ને? ફાઇનલ જ છે ને મારો દીકરો? તો વાંધો નહીં, હુઈ જા મારો દીકરો, હુઈ જા. ઉલું લુલું હાલ્યો, તારો બાપ ટાલ્યો. આજે બાલાગામ ગામને આંગણે અને સરસ મજાનું મિત્રો અલગ ધણી નકળગ નેજાધાળી રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ. બાલાગામને આંગણે અને રામદેવજી મહારાજના મંડપ યજ્ઞની આજે આ 9મી બીજની ઉજવણી નિમિત્તે
બાલાગામ ગામ સમસ્ત આજે રામદેવજી મહારાજ મંડપ યજ્ઞની 9મી બીજની ઉજવણી નિમિત્તે આજે હવે 3 બીજું જ રહ્યું ને કાં પછી મંડપ આવી જાય ને વાહ બધાય મંડપ કરવા આવી જો આપણે એ તો આવવાના છે ગામના છે પણ રામદેવજી મહારાજ અલખ ધણી નકળંગ નેજાધારી રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ મિત્રો અને જોકે રામદેવજી મહારાજની અસીમ કૃપાથી નકળંગ નેજાધારીની કૃપાથી બાલાગામને આંગણે સરસ મજાનો લગભગ 5મા મહિનામાં રામદેવજી મહારાજનો મંડપ યજ્ઞ અહીંયા થવાનો છે રામદેવજી મહારાજનો મંડપ એટલે મિત્રો જોકે આ કોઈ નાની હુની વાત નથી અને આ એની દયા વગર આપણા કોઈની તાકાત નથી કે આ કાર્ય પૂર્ણ થઈ શકે રામદેવજી મહારાજની કૃપા વગર આ કાર્ય શક્ય નથી અને એની કૃપા હોય જ અને જ્યાં જ્યાં જેટલી જેટલી તમે બીજ ઉજવો ને એ બધી બીજમાં રામદેવજી મહારાજની હાજરી હોય ને હોય 100%ની વાત છે નકર આપણે ગમે એવું મનભેદ વિચાર ભેદ ગમે એવો ભેદભાવ હોય હે કે 18 વરણ એક જ તાહારીએ 18 વરણ ભેગું થઈ અને કોઈ પણ જાતના ભેદભાવ વગર જ્યાં 18 વરણ ભેગું થઈ જાય અને રામદેવજી મહારાજનો યજ્ઞ ઉજવે ને ત્યાં 100% રામદેવજી મહારાજની હાજરી હોય અને હાજરી હોય બાકી આ શક્ય નથી નકર તમને બધાયને ખબર છે કે હમણાં લગ્નગાળો હાલે એ બેનો જરીક શાંતિ રાખજો હા તમને બધાયને ખબર છે કે સાહેબ રામદેવજી મહારાજની કૃપા ન હોય ને તો આ મંડપ યજ્ઞ શક્ય નથી હો કારણ કે તમને બધાને ખબર છે કે હમણાં લગ્નગાળાની સિઝન હાલે અને લગ્નગાળામાં આપણે ત્યાં દીકરીની જાન આવતી હોય અને વેવાઈ એમ કીધું હોય કે અમે 150 જણા જાનમાં લઈને આવશું પાકો ટોટલ આપ્યો હોય ને કે 150 જણા અમે લઈને આવશું અને એ કદાચ સવારે જાન આવે અને 150 ને બદલે 250 જણા આવ્યા હોય જાનમાં ખાલી 100 જણા વધી જાય ને તો આખું કુટુંબ હળિયાપટ્ટી થઈ જાય આપણે બધાને અનુભવ છે કે 100 જણા જાનનું કીધું હોય ને કદાચ 150 જણા કીધા હોય ને 250 જણા જાનમાં આવી જાય 100 જણા વધી જાય તો આખું કુટુંબ હળિયાપટ્ટી થઈ જાય ને સાહેબ આ રામા પીરના યજ્ઞમાં તો જ્યાં જ્યાં વાયક મળે જ્યાં જ્યાં ખબર પડે ત્યાંથી અણધાર્યા માણસોનો કોઈ ટોટલ જ ન હોય તમારા ગામમાં મંડપ થાય તો અમે ટીકરવાળા અહીં કહેવા નહીં આવી કે અમારા ગામમાંથી મંડપનેથી 200 જણા પ્રસાદી લેહે ત્યાં આવશે કે આજુબાજુના ગામના કોઈ આપણે ટોટલ આપવા ન આવે હતાધાર જાઓ પરબ જાઓ બગદાણા જાઓ ભગુડા જાઓ જ્યાં સનાતન ધર્મનો નેજો ફરકે જ્યાં સનાતન ધર્મની હાકલ થાય સાહેબ એ એકય જગ્યા ઉપર કોઈ ટોટલ આપવા નથી આવતું પણ અહીંયા જેટલું રાંધ્યું હોય ને ગમે એટલા માણા આવે અને કદાચ રાતના 12 વાગ્યા સુધી હરિહર ચાલુ હોય તો એક દાણો નો ઘટે એ આ ભગવાન આવી ગયા નો કહેવાય સાક્ષાત આ ભગવાનની હાજરી હોય ને તો જ આ શક્ય બને એવા રામદેવજી મહારાજની અસીમ કૃપાથી આજે ગામ સમસ્ત 9મી બીજની ઉજવણી અહીંયા બાલાગામ મુકામે રામદેવજી મહારાજના મંડપ યજ્ઞમાં થઈ રહી છે અને આ બીજની ઉજવણી નિમિત્તે આજે અમારું સુરશ્યામ કાન ગોપી મંડળ ગામ બાલાગામ પ્રકાશભાઈ ચુડાસમા એમનું આ કાન ગોપી કૃષ્ણ લીલા મંડળ જ્યાં સુધી આપણે આનંદ આવશે જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે રામદેવજી મહારાજના ગુણગાન ગાવાના છે અને અતિ વિશેષ કે આજે અમારી મંડળીની અંદર જોકે તમારા ગામને આંગણે આ પ્રકાશભાઈની સુરશ્યામ કાન ગોપી મંડળીની અંદર આપણે માંગરોળથી જેમને મા ભગવતીએ સુંદર મજાનું ગળું આપ્યું છે સુંદર મજાનો જેમને કંઠ આપ્યો છે અને જેમનો કોયલ જેવો મીઠો અવાજ છે એવા આજના આપણા આ મંડળીની અંદર આ રામાપીરના ગુણગાન ગાવા માટે મિત્રો માંગરોળ ગામથી રોશનીબેન અગ્રાવત પધાર્યા છે ને એકવાર જોરદાર તાલીથી વધાવો એમને પણ આપણે એમની વાણીનો પણ આપણે લાભ લેવાનો છે એમના સ્વરવા પણ આપણે એમને જે કંઠ આપ્યો છે મા ભગવતી જેમના ઉપર કૃપા કરી છે એવા રોશનીબેન અગ્રાવતને પણ આપણે સાંભળવાના છે એમના પણ કીર્તનો રાસ ગરબા રામદેવ પીરની વાણી બધું એમની પાસે પણ એમને પણ આપણે સાંભળવાના છે તો બધાય